હરખ અને શોકની જેને આવે નહીં હેડકી પાનબાઈ. મારો કહેવાનો ભાવાર્થ કે ડાલીબાઈના નાભીમાં જે નાદ બ્રહ્મ છે એ જ નાદ બ્રહ્મ મારીને તમારી નાભીમાં પડ્યો છે. કોઈ જગાડવા વાળો મળી જાય, કોઈ મોરલી વગાડવા વાળો મળી જાય તો માલિપાની કુંડલીની શક્તિ જાગૃત થઈ જાય, અને કુંડલીની શક્તિ જાગૃત થઈ જાય પછી એ આનંદ પ્રગટ થાય. એ આનંદ પ્રગટ થાય એનો અનુભવ પોતાને પહેલાં થાય અને પછી બીજાને પાવળા ભરી ભરીને આપે. નિજનો આનંદ પોતે પહેલાં લઈ લે, પોતે મોજમાં હોય, પોતે આનંદમાં હોય. હવે હું આનંદમાં હોત, તમે બધા આનંદ, હું હોગ્યું મોઢું કરીને અહીં બેઠો, બાપુ કેમ આ જામ છે? એ ખોટી વાત છે. મને મારી મોજ આવે એટલે કથા કરું છું, મારા આનંદ માટે કરું. હું કોઈ પૈસા માટે કે કોઈ સંપત્તિ માટે કથા કરતો ને, નકર 386 કથા કરી 1 લાખ રૂપિયા ગણો બાપુ, કેટલા રૂપિયા હોય? હું મારી મોજ માટે કથા કરું. મને આમાં આનંદ આવે છે, મને આમાં સુખ આવે છે. મારો આહાર જ આ છે, મારું આખું જીવન આ છે. મને રામદેવજી મહારાજે એવી થપાટ મારી દીધી ને એટલે મને રામાપીર સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. જ્યાં જાઓ ત્યાં મને 12 બીજનો ધણી મારા ભાલાવાળો જ દેખાય. મારો મા ગણો, મારો બાપ ગણો, જે ગણો એ મારી પોથી છે. અને આમાંથી જ બધું મને મળે છે. સર્વસ્વ મારું જીવન છે. હું ગમે ત્યાં જાઉં, ગમે એ જગ્યાએ જાઉં, મને બધે રામોપીર જ દેખાય. ગમે એ હરિદ્વારમાં ગયો તો હરિદ્વારમાં મને રામોપીર જ દેખાય. કારણ કે મારું જીવન આમાં વણાઈ ગયું. નહીતર હું પહેલાં ભાગવત કથા કરતો, રામ કથા કરતો, પણ આને કાંઈક એવું લગાડી દીધું ને, ઓલી આંગળી ગળી અડાડીને પછી એવું પાઈ દીધું ને, સારું હવે એ નશો ઉતરતો જ નથી. આમાં વણાઈ ગયું છે મારું જીવન. મારી મોજ, મને આનંદ આવે છે. મને આનંદ આવે એવું હું ગાઉં છું. પછી તમને આવતો હોય કે ન આવતો હોય, તમને આવે કે ન આવે, પણ 3 કલાક તો તમને હું અહીં બેહારું છું. એટલે 3 કલાક તમે બેઠા તો એ આનંદ તમને કાંઈક મળતો તો હશે, તો જ તમે આવતા હો. મળે જ. હરિનું ચરિત્ર જ્યાં હોય, મારા રામદેવજી મહારાજનું કે રામકથા કે શિવ કથા, એમાં જીવને આનંદ મળે જ. નિજનો આનંદ પહેલા પ્રગટ થાય. પોતે આનંદમાં હોય તો બીજાને આનંદ કરાવી શકે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, એમ ઓલો માયાભાઈ ગાય. પણ કાંઈ મોજ અમથી થાય? કાંઈક ગુમાવવું પડે તારે મોજ મળે. એક જગ્યાએ ભજનનો પ્રોગ્રામ હતો ને ગામના સરપંચ છે ને ઊભા થઈને બધા ઓલા ભજન માથે પૈસા ઉડાડ્યા હોય ને એ બધા ગામના સરપંચે ભેગા કરી અને બધા બેઠા હતા ને, એને કહેલા કોઈને છૂટા જોતા હોય કહેજો. એક જણો ઊભો થઈને કે છૂટા જ જોઈ લેવા જ, પણ બાધા હોવા જોઈએ ને. હા, છૂટા તો બધાને જોઈશ, એમ મોજ બધાને જોઈશ, પણ એમ થોડી મળે. ગુરુના લાલ બનવું પડે, એના ચરણમાં બેહવું પડે, મારો ને તમારો અહંકારનો ત્યાગ કરવો પડે, તારે આ બધું પ્રાપ્ત થાય. આનંદ નથી મળતો. સે છતાંય આનંદ નથી વર્તી શકતા. મેં ન કીધું દિવસની કથામાં બધું હોવા છતાંય સ્વભાવથી દુઃખી હોય છે. ડાલીબાઈનો નાદ બ્રહ્મ ચાલુ છે. બાળીનાથ બાબાએ માથા ઉપર હાથ મૂક્યું અને શાયર જયપાલને એમ કહે છે કે આ દીકરીને તારા ઘરે લઈ જા. બોલે બાપજી આનું નામ શું રાખું? બોલે ઝાડની ડાળી ઉપરથી ચડી છે એટલે આનું નામ ડાલીબાઈ રાખો. ધીરે ધીરે ડાલીબાઈ શાયર જયપાલના ઘરે આવે. રામદેવજી મહારાજની ઉપાસના કરે છે. એના માતા પિતાને જોઈ અને ડાલીબાઈની માલપા ધીરે ધીરે ભક્તિના સંસ્કારો ફૂટ્યા છે. ભક્તિ નાનપણમાં થાય. બાળા વેશે ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ, તો તીર્થ ઉનકી આશા કરે, કબ આવે હરિ કા દાસ. ભક્તિ બાળપણથી ફૂટે, નાનપણથી એવા સંસ્કાર મળે તો
બાળકોને મારે અહીં વ્યાસપીઠ ઉપરથી કહેવાનું તમને ફરજ પડે કે પોતાના બાળકને તમે એવા સંસ્કારો આપો કે જેથી કરી એની અંદર એ સંસ્કારો ઉગે. નાનો છોડવો હોય ને એને કલમ છડે, આપણને ન છડાવે, આપણને છડાવવા જાય ત્યાં બટકી જાય. આપણા તો ઢાળા ઢળ્યા આપણે કાંઈ ફારફેર ન થાય. હું કથા કરું, મારો બાપ કથા કરે, બાકી જય શ્રી કૃષ્ણ. હા, ઢાળા ઢળ્યા. પણ નાના છોકરાઓ કથા સાંભળે છે, નાના નાના બાળકો, નાની નાની દીકરીઓ બહેનામાં કથા સાંભળતી હોય અને એના જીવનમાં આ ઉતરે તો આપણને નથી લાગતું કે આ રામાપીરની દયા હોય તો જ આ બધા બેઠા હોય. નકર અત્યારના છોકરા બેહે, આ નાના નાના છોકરા બેઠા યુવાન, એના જીવનમાં એક અક્ષર ઉતરી જાય. હા, નાની નાની દીકરીઓ આમાં બેઠી છે, યુવાન દીકરીઓ, એના જીવનમાં કથારૂપી શબ્દ કાંઈક ઉતરી જાય અને એ કાંઈક ખોટા માર્ગે જાતો બંધ થઈ જાય. કથા અસર કરી ગઈ, એક બે તો સુધરે છે. એ ભાઈ આટલા બધા શ્રોતાઓ બેઠા હોય ને, આમાં એક જીવ રાજી રાખવા હાટું થઈ, એક જીવ ને, એક જ જીવ. વક્તા હંમેશા ગાદી ઉપર બેઠા પછી આમ નજર કરે અને નજર કરે, એક જીવ ધ્યાન થઈને સાંભળતો હોય ને, એ જીવને રાજી રાખવા હાટું થઈ અને ગાવાવાળો વક્તા માલપા પડ્યું હોય કાઢે એમ કે એક જીવ તો રાજી થાય. બધા રાજી ન થાય, એક જીવ. અને એક જીવ તરે તો ઠાકર રાજી થાય કે તે એકને તાર્યો, બસ. આ અમારી સિદ્ધિ જ છે. આ રાડ્યું નાખવી કાંઈ હેલી નથી. 22,000 સ્નાયુઓ ઊંચા થાય ને તારે એક વખત શબ્દ નીકળે, મારી પાછી ઉર્જા બધી બહાર. અને બહુ બોલ કરે ને વેલા હારી મરે. બહુ બોલ કરે વેલા હારી મરે, એની ઉર્જા બહાર નીકળે. પણ ખોટું બકબક કરે તો, હરિનામ લેતો હોય એ કોઈ દી વેલા હાર ન મરે, એ તો 100 વર્ષ જીવે. હું બોલ કરું એટલે હું વેલા હાર જાય. તમે બધા કેવા નિરાયતે બેઠા, તમે રહેજો, અહીંયા શાંતિથી રહેજો. ઉર્જા ખતમ થઈ જાય, અંદરથી જે પાણી હોય પાણી હુકાઈ જાય. પછી તો હરિનો રસ માલપાથી પ્રગટ થાય ને, એ રસ માલપા ઉતરતો જાય. આ કોઈ હેલી વાત નથી. હું મારા વખાણ નથી કરતો કે હું આટલું બધું કરી શકું, ના. હું વખાણ, કોઈ પણ વક્તા હોય, આખો દી દાડીએ જવું સારું, આખો દી બોલવું નહીં સારું. નાનપણમાં ભક્તિના સંસ્કારો ફૂટે, ધીરે ધીરે પછી મોટો છોડ થાય અને સંસ્કારોની જ પૂજા થાય છે. આપણા દેશમાં કપડાઓની પૂજા નથી થતી, એના સંસ્કાર જ પૂજાય છે. અમન રહેગા એ મોહબ્બત રહેગી, દાસતા अपनी दुनिया कहेगी, नाम रह जाएगा फिर आदमी का क्या भरोसा है इस जिंदगी का. એનું વ્યક્તિત્વ પૂજાય છે, એના ગુણ પૂજાય. વ્યક્તિ નથી પૂજાતો. મીઠપવાળા માનવી જેથી જગ છોડીને જાય, પછી કાગા એની કાણ ઘરો ઘર મંડાય. હારો માણસ આ જગત છોડીને જાય ને ભાઈ, તો આપણા ગામડાની માલપા આખા ગામમાં બધા રોતા. એના હગા હોય એ રોવે, બરાબર છે, પણ બીજા હોય ને એ છાતીમાં ઢીકા મારતા કે આ માણસની ગામમાં જરૂર હતી. કારણ કે એ ગુણિયલ માણસ હતો, એ હારો માણસ હતો, એ ખાનદાન માણસ હતો, એના વિચારો સારા હતા, સોજા ને સુલક્ષણા, જેના હાડમાંય ન હોય હલકી વાત, એવા નરને મોડા કેમ મળીએ જાય મારે હરગાપુરનો હંગાત. જેના હાડકામાં હલકી વાત ન હોય એવો વ્યક્તિ જ્યારે આ જગત છોડીને જાય ત્યારે બધા રોવે, બધાની આંખમાં આહુડા આવે.
સંસ્કારની પૂજા થાય, ગુણની પૂજા થાય, ચારિત્ર્યની પૂજા થાય, વ્યક્તિ નહીં, કપડાં નહીં. કપડાં ભલે ફાટલા પહેર્યા હોય, કપડાં ભલે એક જ જોડી હોય, એના પગે લાગવામાં, એનું ચારિત્ર્ય સારું હોય, એનામાં સદગુણ હોય તો એને પગે લાગવામાં કોઈ દોષ નથી લાગતો. ડાલીને ધીરે ધીરે સંસ્કાર આપે છે. શાયર જલપાલ રાતે રામદેવજી મહારાજના સામે બેસી ગુગલનો ધૂપ કરી અને હાથમાં એક તારો લઈ અને જે ભજન, જે સંતવાણી બોલાય છે એ ડાલીબાઈ ધીરે ધીરે એ શબ્દોને પકડે છે. એને પકડીને પછી રાત્રિના સમયે એને વાગોળે છે. સાર સાર માલપા ગ્રહણ કરે, જોતા પૂરતું રાખે, બાકી બધું કાઢી નાખે. હાસા હાસા મોતીડા પકડે. ભીતરમાંથી ડાલીને એના ગુણાનુવાદ ગાતા ગાતા ડાલીને એના ઉપર લાગણી થઈ કે આ પરમ તત્વની જે વાત કરે, આ તત્વને મારે મળવું છે, આ રામદેવના મારે દર્શન કરવા છે. હજી મેળાપ થયો નથી, હજી સંજોગ ઊભા થયા નથી. ફળ પાકવાનું હોય ત્યારે જ મને તમને કોક મળે. યોગ જ્યારે પૂરા થવાના હોય ત્યારે યોગ, લગન, ગ્રહ, વાર, તિથિ સકલ ભયે અનુકૂળ સંજોગ એવા આવે. પણ માલપા મળવાની જે જિજ્ઞાસા છે, ડાલીને જે માલપા તાલાવેલી ઝંખના, ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે. એના સદગુણથી જ વ્યક્તિ ખેંચાય. તમે ભલે વ્યક્તિને ન ભાળ્યા હોય, તમે ભલે વ્યક્તિને ન કોઈ દિવસ દર્શન કર્યા હોય, પણ એના ગુણ સાંભળો, એની વાણી સાંભળો, ત્યાં આપણને એમ થાય કે આ વ્યક્તિને આપણે મળવું તો છે જ. માલપાથી ખેંચાણ થાય. જેના પ્રત્યે જેને લગાવ હોય એનો ખેંચાણ થાય થાય અને થાય. એ ખેંચે જ, ભીતરમાંથી ખેંચાય, અંદરથી ખેંચાય. ડાલીબાઈને માલપાથી મળવાની ઝંખના, અને જેમ ડાલીબાઈને ઝંખના છે એમ રામદેવજી મહારાજને પાછું ડાલીને મળવાની ભીતરમાં ઝંખના તો છે જ. જે જેને ભજે એને એ ભજે. સદગુરુ વચનના અધિકારી બનીને હાલો બાપ. મહાપંથના માર્ગે ગુરુ બતાવ્યા, એ ગુરુના માર્ગે હાલો, સુખી થાઓ. તમને ખૂબ મારો ઠાકર સુખી રાખે. જ્યોતમાં ખબર પડે. હું હવે તમારી સામે નહીં આવું, અંતરિક્ષમાં આવીને તમારું કામ કરીશ. હાચા દિલથી, હાચા ભાવથી, હાચા પ્રેમથી પાઠ કરી, હાથીઓ કરી અને શ્રીફળ પધરાવી અને ગુગલની ગાંગડી મૂકી અને એક દીવો કરી, હાથમાં એક તારો લઈ અને 4 ચોહરના ભજન બોલજો. અને જો હાસો આરાધ થાય તો આરાધે હું આવીને ઊભો રહીશ. આરાધે ધણી મારો આવે. આટલું કહી રામદેવજી મહારાજ ગત ગંગાને વિદાય આપે. કુમકુમના તિલક કરી અને ગત ગંગા વિદાય લે છે. બધાને ખબર પડે. અનેક લોકો, ભક્તજનો રામદેવજી મહારાજના અંતિમ દર્શન કરવા માટે આવે છે. મામેણા દે, અજમલજી મહારાજ, નેતલ દે, બધા એને બાબા મળે છે. મહારાજ અજમલજીની સન્મુખ આવી પિતાને દિવ્ય ઉપદેશ આપે છે. પિતાજી, મારો ને તમારો નાતો ભક્ત અને ભગવાનનો સંબંધ છે. હું તમારો દીકરો નથી. આ પુત્રની અંદર મોહ ન રાખો. જો મોહ રાખશો ને તો તમને ગતિ નહીં મળે. હું તમને મોક્ષ ગતિ દેવા માટે આવ્યો છું. મારો ને તમારો સંબંધ ભક્ત અને ભગવાનનો સંબંધ છે, બાપ દીકરાનો સંબંધ નથી. આગલા જન્મમાં આપ ગાયુના ગોવાળ હતા,
બીજા જન્મમાં નંદ બાબા બન્યા, ત્રીજા જન્મમાં તમે અજમલ બન્યા છો. માં મેણા દેને બાબા રામદેવજી મહારાજ ગળે લગાડે. કહે છે કે માં મેણા દેના થાનમાંથી દૂધની ધારા છૂટી થઈ. માનો પ્રેમ, માનો ભાવ. રામા, બાપ તારે જાવું જ હોય તો અમે તને રોકનારા કોણ? તું તો ભગવાન છો, બ્રહ્મ છો. તું તારી મેળા એ પ્રગટ થાશો ને તારી મેળા એ પાછો વયો જાશ. માતા પિતાને જેમ વસુદેવ અને દેવકીને દિવ્ય જ્ઞાન આપ્યું, એમ માં અને અજમલજી મહારાજને મૂળ રૂપના દર્શન કરાવ્યા, હાથ જોડ્યા. માં અને અજમલજી મહારાજે રામદેવજી મહારાજના મૂળ સ્વરૂપ નિજ રૂપના દર્શન કર્યા, ધન્ય બન્યા. તમને જ્યારે જ્યારે યાદ આવે દ્વારકામાં આવજો, દ્વારકાધીશની મૂર્તિમાં જોજો, એમાં તમને તમારો દેખાય. હું તમારી હારે વાતો કરીશ. એકદમ નેતલ દે દોડતા આવે, પગ પકડ્યા. પ્રભુ, દેવી, હું નિર્વાણ પદ લઉં છું, તમે મારી હારે એકાંતમાં થોડી વાર બેસો. નેતલ દેને લઈ બાબા ઓરડાની અંદર જાય. 3 જન્મની અધૂરી રહેલી વાત નિજાર ધર્મની જાનકીજી, પછી રૂક્ષ્મણી, પછી નેતલ. આજ રામદેવજી મારા દિવ્ય ઉપદેશ આપવાની તૈયારી કરે અને ડાલીબાઈનો પ્રવેશ થયો. જ્યાં ડાલીબાઈ આવ્યા એટલે નેતલ દેનું મુખ ફરી ગયું. થોડોક નેતલ દેને માલપા સંશય થયો. બાબા રામદેવજી મહારાજ જે વાત કહેવાના હતા એને પાછી માલપા દબાવી દીધી. ઉભરો બહાર નીકળવાની તૈયારી અને આ ઘટના ઘટી. નેતલ દે ખોળો પાથરીને કહ્યું, પ્રભુ આપ શું કહેવાના હતા? બોલે, દેવી હવે સમય વયો ગયો. કા તમારા ભીતરમાં શંકા પડી, સંશય થયો. ડાલી તો મારો પડસાયો છે અને તમે તો મારું અડધું અંગ છો. તમારા અડધા અંગ ઉપર તમને ભરોસો ન રહ્યો. પડસાયો તો ક્યાં સુધી રહે? પ્રકાશ હોય ત્યાં સુધી પડસાયો રહે. પ્રકાશ પૂરો થાય પછી પડસાયો નથી રહેતો. ડાલી તો મારો પ્રકાશ છે. નેતલ દેને પસ્તાવો થયો. આપ મને આ ક્યારે બતાવશો? બોલે, આપ મેઘડી નાર બનશો, હું બ્રાહ્મણના ઘરે અવતાર ધારણ કરીશ. જુનાગઢમાં જાંગીના વાગશે, વંથલીમાં વિવાહ થાય, પરબે આવીને મીંઢોળ છોડીશ. જતી સતીન સાબરમતી, ન્યા થશે સુરાના સંગ્રામ. ઢેલડી નગરમાંથી ઢોલ ઢબુકશે અને પરણશું 2 ઘડીની માય. અને તે દિવસે નકલંગ ઘોડા પર સવાર થઈ અને તમને લઈ સાબરમતીના કિનારા ઉપર તંબુ તાણીશ. 18 વર્ણને એક માંડવામાં બેહારીશ. દ્રૌપદી મારો દીવડો ઝાલશે, લૂણ ઉતારશે વિંધ્યાવલી નાર. ભેળો મારે હનુમો જતી હશે, 5 પાંડવ હશે, પ્રહલાદ હશે, સહદેવ હશે, નકુલ હશે. અને દુનિયાના 9 નાથ, સિદ્ધ 84, 52 વીર, 66 જોગણી, આ બધાય સાબરમતીના કિનારે તંબુ તાણીને બેસશું. અને તે દિવસે વળી પાછા ગુરુચરણમાં
હું તમે બે ભેગા થઈ ગુરુની પાસેથી ઉપદેશ લઈ અને મહાધર્મનું પ્રમાણ આપીશ. ત્યાં સુધી મારે તમારે હવે જાજા જુહાર, હું તમને મળીશ નહીં. નેતલદેને પસ્તાવો થયો. બાબા રામદેવજી મહારાજ પોતાના ઓરડામાં જઈ શાંતિથી બેઠા છે. વિચાર કર્યો, લાય મારા મોટા ભાઈ વિરમદેવને જરા સંકેત આપ્યો. એકદમ વિરમદેવજી મહારાજને ત્યાં આવે. વિરમદેવજી મહારાજ ઘરે નથી અને ભાભી ઘરે છે. મરી ગયેલો વાસરડો 3 દિવસનો પડ્યો છે. રામદેવજી મહારાજે પ્રણામ કરીને કહ્યું છે કે માં, મારા ભાઈ ક્યાં? બોલે, તમારા ભાઈને રાજમાંથી નવરાઈ નથી, તમારે પરસા પૂર્વમાંથી નવરાઈ નથી, તમે પીર થઈને પૂજાઓ ને એ રાજમાંથી નવરાઈ છે નહીં. 3 દિવસનો મરી ગયેલો વાસરડો પડ્યો, ગાયે દૂધ આપ્યું નથી, તણખલું ખાધું નથી. તમે 12 બજે પીરાઈ બતાવી, અમને તો કોઈ દી કાંઈ પીરાઈ બતાવી નહીં. આવું ભાભી જરાક મેણું બોલ્યા. અને બાબા રામદેવજી મહારાજ કહે, માં શું બતાવું? બોલે, આ 3 કિલો મરી ગયેલો વાસરડો છે, બેઠો કરો, તમારી પીરાઈ દેખાડો. બાબા રામદેવજી મહારાજે પોતાની આયુષ્યથી જળ લઈ વાસરડા ઉપર નાખી 3 દિવસનો મૃત્યુ પામેલા વાસરડાને બેઠો કર્યો. કહે છે કે રોકાઈ જાઓ. બસ હવે રોકાવાનો વખત નથી, કારણ કે હવે તમે બધા મારા છો અને તમને બધાયને મારા ઉપર જ સંશય થયો. મેં પહેલા એ કીધેલું છે, ભેળા બેઠેલા ભરમાણા મોટાના તળિયા ન મળે, ધોળા પૈની તાર બાપ એને કોઈ દી ભાળી નહીં કાગડા. 24 કલાક હારે રહેવા વાળા જ જ્યારે સંશયો પેદા કરે તે દિવસે આ જગતની માલપા જે મૂળ વસ્તુ હોય એ અલોપ થઈ જાય. ઈંતળી ગાના આંસળમાં રહેતી હોય, બેઠી બેઠી લોહી પીવે. 24 કલાક હારે રહેવા વાળા, જે દિવસે એને સંશયો પેદા થઈ જાય તે દિવસે પરમ તત્વ આ જગતમાંથી વિદાય લે. બીજા તો ન સમજે, પણ જાણકાર વ્યક્તિ જ્યારે આપણને ન સમજી શકે ત્યારે આપણને ભીતરમાં એમ થાય કે અરે રે, આ નથી સમજતા, એ અજ્ઞાની છે. પણ 24 કલાક હારે રહેવા વાળા એ ન સમજીએ કે તારે આપણને એમ થાય કે અરે રે, આ ન સમજીએ કે બહારના તો કદાચ ન સમજી શકે, પણ ઘરના તો સમજી શકે કે નહીં? જેની હારે આખી જિંદગી કાઢી હોય, નથી સમજાતા બાપ. ના, પોતાના ઓરડામાં રામદેવજી મહારાજ આવીને બેસી ગયા. શું કરવું? ધર્મની સ્થાપના કરવા માટે મારો અવતાર થયો, ધર્મની સ્થાપના થઈ. લાવ એક કામ કરું. તમે જુઓ બાપ, એ ભાઈ, જીવનમાં ક્યારેય પણ ઉલઝન પેદા થાય ને, આપણો માયલો કામ ન કરતો હોય ને, તો ગુરુ ચરણમાં પગી જાઓ, સદગુરુની પાસે. એ બાપ, રામદેવજી મહારાજની માયલો મૂંઝાણો, ક્યાં જાઓ? લાય મારા ગુરુ બાળીનાથ બાબાની પાસે જાઓ. જીવનમાં એવી વિકટ પરિસ્થિતિ આવે જગતમાં, હું તમે કોઈને કાંઈ કઈ ન એકી, ભલે મારો તમારો ગુરુ કદાચ દુનિયામાં હોય કે ન હોય, ગુરુ મરતો નથી, ગુરુ અખંડ છે. એને યાદ કરી ઘરના એક ખૂણામાં બેહીન મારા ને તમારા બાપને યાદ કરો. બાપ, મારા ને તમારા ભીતરના પ્રશ્નોને ઉકેલીને વયો જાય, રાહ બતાવશે. મારો અનુભવ છે.
જ્યારે મારા જીવનમાં કોઈ એવી ઘટના ઘટે, મારો સદગુરુ હયાત નથી, જો કે શબ્દ રૂપે હયાત છે, દેહ રૂપે હયાત હજી હાલમાં. આ બધું મને ઈ જ શીખવાડે છે. મારે જ્યારે એવી વિકટ પરિસ્થિતિ આવે ત્યારે હું મારા બાપને યાદ કરું. મારો બાપ આવી અને મારું સમાધાન કરી જાય. બેટા શું કામ રોવે, શું છે? મને મારા સદગુરુનો અનુભવ છે. બાબા રામદેવજી મહારાજ આમ બ્રહ્મ હોવા છતાં ક્યાં જાઓ, છેલ્લો મુકામ મારો તમારો સદગુરુ છે. બાપ બહુ દયાળુ, બહુ દયાળુ. ગુરુ જેવું આ જગતમાં કોઈ દયાળુ પાત્ર નથી. જેને સદગુરુની ખબર હોય, જે જાણતો હોય, અંતરિક્ષમાં આવીને ઉભો રહે. અખતરો કરજો બાપ, હું નથી કહેતો. તમે તમારી શ્રદ્ધા હોય, તમારો જે સદગુરુ હોય, તમે જેને માનતા હોય ને બાપ, એને જ્યારે વિટંબણા હોય ત્યારે તમે એને આંખ બંધ કરીને એનું આવાહન કરો તમારા ઘરે. અખતરો કરજો, પછી મારા શબ્દોને માનજો. હું તમને તમારી માથે બંધન નથી કરતો, પણ એકવાર અખતરો કરી જોજો. જો તમારામાં નિષ્ઠા હોય, તમારામાં ભરોસો હોય, તો તમારો સદગુરુ તમારા ઓરડાની માલપા તમને પ્રગટ થઈ અને તમને જવાબ આપી અને રસ્તો આપીને વયો જાય. બહુ મોટું માતમ છે સદગુરુ. એ ભાઈ રામે જાનકીનો ત્યાગ કર્યો ને, જાનકી એટલે યોગ માયા, પોતાની બ્રહ્મ માયા, પોતાની અડધું અંગ. અને અયોધ્યામાંથી જાનકીજીને જ્યારે સગર્ભા સ્થિતિમાં રામે ત્યાગ કર્યો, રામ બહુ રોયા. પોતાના ઓરડામાં બેસી રઘુકુલ ભૂષણની આંખમાંથી આહુડા પડ્યા. મારી મતિ કામ કરતી નથી, હું શું કરું? લાવ મારા બાપ વશિષ્ઠની પાસે જાઓ. ગુરુની પાસે ગયા એટલે ભગવાન રાઘવે પોતાનું મુખ અને બધું આમ આમ મારા બાપને ખબર ન પડે એમ ઉભા રહ્યા. એ ભાઈ, ગુરુ ભીતરમાં પડ્યું હોય ને એ જાણી જાય. રામનું મુખ જોઈ વશિષ્ઠ બાપજીએ કીધું, રાઘવ તું દરરોજ આવે છો ભાઈ, આજ તું આવ્યો ને આજ તારું મુખ આવું કેમ? કઈ નહીં બાપજી, તમારી જેવો મારો બાપ હોય, મારે શું દુઃખ હોય? નહીં બેટા, બતાય, બેસ. કહે શું ઘટના છે? બાપજી, મારું મન અયોધ્યામાં લાગતું નથી. મારું મન અયોધ્યામાં લાગતું નથી, હું શું કરું? એક વાર મારા પિતાનું અવસાન થયું, મારો ભાઈ ભરત ત્યાગી બની ગયો. એક વાર માં કઈ કઈને મેં અબજસ આપ્યો. મારી મતિ કામ કરતી નથી, એમાંય મેં જાનકીનો ત્યાગ કર્યો. એ બાપ, મારા મનની સ્થિતિને શાંત કર. આ એક જ પ્રશ્નમાંથી વશિષ્ઠ બાપજીના મુખમાંથી શબ્દો નીકળ્યા અને આખી કથા બની. એનું નામ પડ્યું યોગ વશિષ્ઠ રામાયણ. એક જ શબ્દમાંથી આખું પુસ્તક બન્યું.
અને એમાં ભગવાન રામને રસ્તો બતાવે સદગુરુ રાઘવ. બાપ તું તો બ્રહ્મ છો. હું તને શું કહું? તારું મન ઉદ્વેગ પામ્યું છે એનું કારણ છે તારા મનની, તારા હૃદયની, તારા ભીતરની, તારે ચિત્તની વૃત્તિમાં તારું વાલામ વાલું પાત્ર હતું. એ પાત્રનો તારાથી ત્યાગ થયો ને બેટા, એટલે આવું થયું. ત્યાં એ પાત્રને છોડી દીધું. એમ ન કીધું જાનકીનો ત્યાગ કર્યો, એમ ગુરુ નો કે, કોઈનું નામ ન દે ગુરુ. તારા ભીતરમાં તને વાલામ, અને દરેકની સ્થિતિ ઈ થાય, વાલામ વાલી વસ્તુ વહી જાય પછી જ વ્યક્તિને દુઃખ પેદા થાય. બાપજી તો શું કરું? જોજો, ધ્યાન દેજો. કથા ટૂંકી, બહુ લાંબી છે, પણ હું ટૂંકમાં કહું. આપણા જીવનમાં કામ લાગે એવી વસ્તુ. અને વશિષ્ઠ બાપજીએ કહ્યું, રાઘવ, બાપ જે વયું ગયું છે ને, એની પાછળ તું ગમે એટલું રડીશ ને, ગમે એટલી તું તારા મનને દુઃખ આપીશ, જે ગયું છે એ આ જિંદગીમાં પછી પાછું આવવાનું નથી. તારી જાનકી ગઈ બાપ, એ હવે પાછી નહીં આવે. અને નથી આવી અયોધ્યામાં. એ ભાઈ, આખી રામાયણ ખોલીને જોઈ લો, જાનકીજી ગયા પછી અયોધ્યામાં પાછી નથી આવી. પછી ધરતીના ખોળામાં જાનકી હમાઈ ગયા. એ રાઘવ, જે સીજ વહી જાય એ પાછી નથી આવવાની, તો એના માટે તું શું કામ રોવે છો બાપ? તારા મનની સ્થિતિને સ્થિર કર. રામના મનની સ્થિતિને મારો કહેવાનો ભાવ, ઉલઝન પેદા થાય. बैठ जाओ कोई जागृत पुरुष के चरण में, कोई संत के पास जाके अपने भीतर से आंसू निकाल कर कह दो उसको. कोई बुद्ध पुरुष की नजर में आ जाओ, बस उनकी नजर अपने पर पड़ जाएगी, फिर भीतर में शांत होगा. बैठ जाओ कोई संत के पास. जब अपना मन काम न करे, मति काम न करे, पगी जाओ सदगुरु ની પાસે. कुछ बोलो मत. ગુરુની સન્મુખ ગયા પછી બોલો નહીં, બસ એને જોયા કરો. એને જોતા જોતા જ મારું તમારા મનની સ્થિતિ શાંત થઈ જાય. આ છે સદગુરુનો પ્રભાવ. બાલીનાથ બાબાની પાસે રામદેવજી મહારાજ આવ્યા છે. રામા, આ બાપ, હું જાઉં છું, આપ આશીર્વાદ આપો. જાઓ બાપ, ખુશ રહો. ગુરુ કહે છે તું સત્કર્મ કરીને જાશો, સારું કર્મ કરીને જાય, જીવન જીવીને જાશો, ગુરુ રાજી થાય. બેટા તું સારું કરીને જાશ. હું સાચી ઊંચું માથું ઊંચું લઈને હાલું કે રામદેવ જેવો મારા શિષ્ય છે. ગૌરવ લે ગુરુ. સાધક એવો બને, સેવક એવો બને તો ગુરુ સાચી જીકીને કે મારો શિષ્ય છે, એ મારું બાળક છે. સારું કામ કરે તો બાપ દીકરાને નથી કહેતા કે મારો દીકરો, મારા દીકરાએ સારું કામ કર્યું. એમ સાધક સેવક સારું કાર્ય કરે તો સદગુરુ એક વેત ઊંચો હાલે. મારા છોકરાએ કામ કર્યું, ગુરુએ આશીર્વાદ આપ્યો. જાઓ બેટા. બાબા રામદેવજી મહારાજ ગુરુચરણમાં પ્રણામ કરી, કેસરિયા વાઘા ધારણ કરી અને આખા નગરની માલપા બધા એને ખબર પડે. અને રામદેવજી મહારાજ રામ સરોવરના કિનારે નિર્વાણ પદ લેવાની તૈયારી કરે. ભૂમિ પસંદ કરી
જ્યાં ભૂમિને ખોદવાની તૈયારી કરે ત્યાં પાછળથી અવાજ આવ્યો, થોભી જાઓ, થોભી જાઓ, થોભી જાઓ. બાબા રામદેવજી મહારાજની પરમ ભક્ત ડાલીબાઈ દોડતા આવ્યા, પગ પકડ્યા. પ્રભુ તમે જાઓ છો તો મારું શું થાય? ડાલી જાવું પડે. બોલે નહીં, આ ભૂમિ તો મારી છે. બાબા રામદેવજી મહારાજ કહે તારી ભૂમિ હોય તો પ્રમાણ દે. બોલે આમાંથી આંટી, દોરો, કાંક્ષી, મોડિયો ને ચુંદડી નીકળે તો આ ભૂમિ મારી. પીળા પિતાંબર, કેસરિયા વાઘા, પગની ખડાઓ નીકળે તો આ જમીન તમારી. ડાલી કોના ભરોસે કહે? બોલે હું મારા ધણીનું ભજન કર્યું ને એ ભજનના ભરોસે બોલું. એ ભાઈ એમ ન કીધું તારા ભરોસે. રામ સામે ઉભો ન કીધું, મેં મારું ભજન કર્યું એ ભજનના ભરોસે કહું છું. મેં ભજ્યો છે તને, મને ભજનમાં ભરોસો. એ જ મારી વારે આવે, એ જ મારું પ્રમાણ આપે. મીરાના ઝેર પીધા હોય, નરસૈયાની ઊંડી સ્વીકારી હોય, દીકરાને મરી ગયેલા બેઠા કર્યા હોય. રામદેવજી મહારાજ પૂછે કોના ભરોસે કહે છો તું બેટા? બોલે ભજનના ભરોસે. ખોદાવો આ જમીન. મને મારી વાણી ઉપર, મને મારા ભજન ઉપર, અને હું જેને ભજું છું એ મારા બાપ ઉપર મને ભરોસો છે. આહા, મેં પેલા એ કીધું જેનો ભરોસો બંધાઈ જાય ને, વિશ્વાસ તૂટી જાય, ભરોસો ન તૂટે. વિશ્વાસ ડગુમગુ થાય, ભરોસો નથી તૂટતો. જમીન ખોદવામાં આવી, આંટી, દોરો, કાંક્ષી, મોડિયો, સુંદડી નીકળ્યા હતા તો રામદેવજી મહારાજે ડાલી હામું જોઈને કીધું, વાહ બેટા, ધન્ય હો દીકરી, ધન્ય હો બાપ, તારા ભજનનું પ્રમાણ આપ્યું, દેજો પ્રમાણ. બાબા રામદેવજી મહારાજ કહે જા બેટા, સત નિર્વાણ. તારા તું જેનું ભજન કરે એને તને આદેશ આપી દીધો, સત નિર્વાણ. એટલે રામદેવજી મહારાજના નિજાર પંથની મહેલપા પાટે જાય, ગમે ના જાય, ત્યાં બોલે દેજો પ્રમાણ. આપણી પાસે ભજન હોય તો પ્રમાણ દઈ, નકર હું દઈ. તો જ સામે ગુરુ બોલે સત નિર્વાણ. ન બોલે. આજ બોલાય છે પણ નથી ભજન કે નથી આપણું પ્રમાણ. ડાલીએ પ્રમાણ આપી દીધું, ભજનનો ભરોસો બતાવ્યો, અને રામદેવજી મહારાજના મુખમાંથી શબ્દો નીકળ્યા, સત નિર્વાણ બેટા, સત નિર્વાણ, સત નિર્વાણ. ખાડામાં ડાલીબાઈ બેઠી, માગ ડાલી શું આપું? તો મારું પદ, અષ્ટ સિદ્ધિ, નવ નિધિ. ડાલી કહે મારે કાંઈ ન જોઈએ. કાં? જેનું નામ લેતા લેતા આખી જિંદગી વહી જાય, ભવો ભવ વયા જાય, અને મારી સામે ઈ ઊભો હોય તો પછી મારે હવે બીજું શું લેવાનું હોય? એક ચમારની દીકરીને તે તારી દીધી. હું તો નીચા વર્ણની સ્ત્રી છું, અને તે મને કેવું પદ આપ્યું, એક ચમારની દીકરીને. અને તારા દર્શન કરતા કરતા આમાંથી દિવ્ય તેજ નીકળે, અને ડાલી ડાલી હતી જ નહીં, રાધા રાધા હતી જ નહીં, મીરા મીરા હતી જ નહીં, શબરી શબરી હતી જ નહીં. એ તો ભજન કરતા કરતા શબરી રામમય બની ગઈ, રાધા કૃષ્ણ બની ગઈ, અને ડાલી ખુદ રામદેવ બની ગઈ. એ ભાઈ, એ હતું જ નહીં. ડાલીના મુખમાંથી શબ્દો નીકળ્યા, જુગ જુગ જોડી મારી અમર રાખો, જુગ જુગ જોડી મારી અમર રાખો. એ સાહેબ
કાંડું નવ છોડ રે સાહેબ કાંડું નવ છોડ રે જુગ જુગ જોડી મારી અમર રાખો જુગ જુગ જોડી મારી અમર રાખો સાહેબ કાંડું નવ છોડ રે ભેળી સમાધિ ભજન તમારું ભેળી સમાધિ કીર્તાર પુરજો મારા કોડ રે કીર્તાર પુરજો મારા કોડ રે ભજન ના ભરોહે રે જો ભજન ના ભરોહે રે અંતે આવા નર ઓપશે અંતે આવા નર અમર બીજક જેને હાથે જડિયા અમર બીજક જેને હાથે જડિયા કાળ કદી નહીં ઓપશે એને કાળ કદી નહીં ઓપશે ભજન ના ભરોહે રે જો ભજન ના ભરોહે રે જો ભજન ધન્ય હો દીકરી ધન્ય હો ડાલી આ ભજન છે જબુબાઈનું સવારામ બાપાની શિષ્ય દાસી જબુ બધું ઢહડીને લઈ ગઈ સવારામ બાપા પાસે સવારામ બાપાના ઘરના માતાજી રહી ગયા અને ઓલી લઈને વહી ગઈ પામી ગઈ અહીંયા નેતલદે રહી ગયા ડાલી લઈને વહી ગઈ મહાપદને પામી ગઈ મેં કીધું ને હમણાં હારે રહેવા વાળા જ રહી જાય આપણા આવમાં બેઠા હોય ને એ જ લોહી પીવે એ અમૃત ન પીવે ઘરના ટીપે વધારે કેમ લાગે તમને બધાને તમારા પોતાના હશે એ જ તમને ટીપશે હો તમે જેને તમારા માનીને બેઠા છો ને એ જ તમારી માથે ઘણના ઘા કરશે આ બધાની માથે કર્યા છે લાઠી દરબાર સુરસિંહજી ગોહિલ એના ઘરના રાણી સાહેબે એને ઝેર દીધું રાણીએ અને ઝેર દીધું ને પછી આમ ખાવાની તૈયારી કરે ને ત્યાં મીંદડીને એક લાડવાનું બટકું નાખ્યું મીંદડી કાતિલ ઝેર મીંદડી આમ તરફડિયા મારીને પડી ગઈ રાજા ઊભા થઈ ગયા કવિ હતા ભક્ત હૃદય હતું એટલે તરત એણે લખી નાખ્યું પથિક તું શેતજે આ પથના સહારા તને દગો દેહે પથિક એટલે માણસ પથિક તું શેતજે આ પથના સહારા તને દગો દેહે અમને અમારાનો અનુભવ છે અને તમને તમારા યગદી દગો દેહે આ પોતાના જ પોતાને મારશે આવમાં રહેવાવાળા હારે રહેવાવાળા હાવ દેશી ભાષા કહું ભાઈ એક કાંધમાં જ કેરો કોરો હોય હાવ દેશી ભાષા ઠેઠ હામાં છેડે પરવાહ પગ્યો હોય પણ કાંધમાં કેરો કોરો રહી જાય આખું મકાન થઈ જાય પણ પાણીયારે પલાસ્તર બાકી રહી જાય હે આપણા ગામડાની માલપાસ હો મકાન થઈ જાય પાણીયારું એમને રહી જાય ત્યાં પલાસ્તર કરશું ન થાય લગ્નમાં ગમે એટલો ખર્ચો કરો ધમ ધખામ આમ ફટાકડા ફોડો ને ઘોડા ગાડીને ઘોડાને હાથી ઘોડાને બધું લાવો આવા શૂટિંગ ઉતારો ફોટા પાડો અને પછી રોલ ધોવાના પૈસા ન હોય પૂછવા વીડિયાવાળા હજી લગ્નની આમ કે એટલે તમારા પૈણાની કેસેટ લઈ જાઓ ને તો એમ કે હમણાં મેળ નથી રહેવા દે ને એટલે ઓલામાં 5-5 લાખ ખર્ચ કર્યો પણ આના 5000 દેવાનો મેળ નથી આવતો આખું ઘર એના ઘરમાં પડ્યું અમુકના લગ્નના
આખું ઘર આ વીડિયા વાળાને ઘરે પૂછ્યું પૂછવાનું પૂછો પાણીયારું રિપેર કરવાના પૈસા નો રહે. આપણે એમ કહીએ લગ્નના ફોટા તો કે હજી નથી આવ્યા ને કાં તો કે એણે આપ્યા ને એણે નથી આપ્યા તે દીધા નથી એટલે નથી આપ્યા એમ કે મારા બેટા વાંક કાઢે આનું એને નથી આપ્યા ને હમણાં પણ તું એને દે તો આપે ને. ઘણાના પૈણેલાના ઘરે દીકરા થઈ ગયા ને તો કેસેટું ફોટા હજી ન્યાન પીડ્યા. પૂછો એલા પૂછો કેમ લાગે બેટા સાચું છે ને પૂછો આ છોકરાઓને પૂછો. હું ઘણી જગ્યાએ લગ્નમાં આશીર્વાદ દેવા ગયેલો ને એટલે એમ કહું એટલે મેં ઓલો આશીર્વાદ આપેલો એ ફોટા આવ્યા હતા કે બાપુ હજી ફોટા નથી આવ્યા. મેં કીધું મને એકાદો ફોટો મોકલજે તો હું આમ આશીર્વાદ દેવા આવ્યો મને એમ તો કે બાપુ આવશે એટલે મોકલે. એના ઘરે દીકરાનો જન્મ થયા ને તો હજી ફોટા નથી આવ્યા. રહી જાય હારે રેવા વાળા વેમમાં રહી જાય વેમમાં હો. હારે રહેવા વાળા પાસે રહેવા વાળા વેમમાં રહી જાય. એમ હારે રહી છે ને એમ હારે રહી છે તો હું હારે રહીને તો લોહી પીધું. અને આ એક જ વસ્તુ એવી છે એમનેમ પીવાય બાકી બધું માગવું પડે. દૂધ જોતું હોય તો માગવું પડે, છાશ જોતું હોય તો માગવું પડે, પાણી જોતું હોય તો માગવું પડે, ખાવાનું હોય તો લોહી માગવું નથી પડતું એમનેમ પીવાય વગર માગે. અને વગર માગે માગીને પીવે તો વાંધો પણ વગર માગીએ પીવે ને ઈ જ નડે. રહી ગયા બધા વેમમાં. લેવા વાળા વાણંદની દીકરી હતી દાસી જબુ સવારામ બાપા પાસે બધું લઈને પરમપદને પામી ગઈ. ચમારની દીકરી ચમારના ઘરે મોટી થયેલી ડાલી બધું લઈ રામદેવજી મહારાજની પહેલા હરગના દરવાજે પગી ગઈ. હવે તું આય. અને બીજા દિવસે રામદેવજી મહારાજે ડાલીબાઈના સમાધિથી 10 હાથ છેઠે ખાડો ખોદાયો. હાથમાં કુમકુમના કેસરના તિલક ધારણ કર્યા. કેસરિયા વાઘા ભમર ભાલો હાથમાં 4 વસ્તુ રતન કટોરો અમલ ડાબલી અભય અંચળો સમાધિમાં મૂક્યા. બાબા રામદેવજી મહારાજે સર્વે ગત ગંગાને છેલ્લા જુવાર કર્યા. આન અરજી પાઠી લખે એવા રોકી લ્યો એ રોકી લ્યો રામ પીરને એવા રોકી લ્યો રામા પીરને રૂવે રે આ વાણિયા રે અને ચોરે રૂવે ચારણ રોકી જો રામા વીરને ખમ્મા પીરને જાજી ખમા મારા રણુ જાણરાય ને જાજી ખમા હિંદવા પીરને જાજી ખમા મારા રણુ જાણરાય ને જાજી ખમા. બોલો બધાય. ખમ્મા પીરને જાજી ખમા મારા રણુ જાણરાય ને જાજી ખમા હિંદવા પીરને જાજી ખમા મારા રણુ જાણરાય ને જાજી ખમા. ખમ્મા પીરને જાજી ખમા મારા રણુ જાણરાય ને જાજી ખમા હિંદવા પીરને જાજી ખમા મારા રણુ જાણરાય ને જાજી ખમા. એક તાળી. હા વાહ.
બધા તાળી પાડો, છેલ્લી તાળી, એ છેલ્લો ફેરો. ખમ્મા 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 પીરને જાજી ખમા, મારા રણુજા નારાયણે જાજી ખમા. વિધવા પીરને જાજી ખમા, મારા રણુજા નારાયણે જાજી ખમા. વિધવા પીરને જાજી ખમા, મારા રણુજા નારાયણે જાજી ખમા. બાબા રામદેવજી મહારાજ તુરિયાતીત ખાડામાં, તાળું ચાલુ રાખજો, તાળી. તુરિયાતીત ખાડામાં બેઠા, પદ્માસન લગાવ્યું, પ્રાણવાયુને ઉપર ચડાયો. તું હી રામ, તું હી રામ, તું હી તું, તું હી તું કરતા પોતાના પંચભૌતિક શરીરને બાબાએ ધરતીમાં વિલીન કર્યું. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયકાર થયો. આપણે પણ સભામાં બેઠેલા, બહાર બેઠેલા રામદેવજી મહારાજની સમાધિ લેવાની, એનો જય જયકાર કરે. એકવાર શ્રદ્ધા અને પ્રેમથી બોલીએ રામદેવજી મહારાજની જય. દ્વારિકાધીશ કી જય. અજમલ ઘર અવતાર કી જય. બાબા રામદેવજી મહારાજનું નિર્વાણ પદ લેવાનું છે.